વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 યુનિટ 3 ઓ આવો છે યુનિટ 6 આપણે એક્ટિવિટી 6 જોઈએ. એક્ટિવિટી 6 ની અંદર ધ બોયઝ ઇન ધ જંગલ તો એને આપણે મીનિંગ આપેલા છે અને બાકીના મીનિંગ છે વર્કશીટ ની અંદર મળી જશે. એટલે આપણે આગળ પાઠ જોઈએ. અમિત વોઝ ઓન આસામ, એટલે કે અમિત છે એ આસામમાં હતો. He was staying with his friend Bhupen. તે તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. અમિત says આસામ is so beautiful. અમિત કહે છે કે આસામ ખૂબ જ કેટલું સુંદર છે. is not it નહીં, it was a forest and rivers. તેમાં જંગલો અને નદીઓ પણ છે. Your forest have a theme. બસ is long creepers, thin trees, short trees and tall trees. એટલે શું કહે છે કે તમારા જંગલમાં ગીચ ઝાડવા, લાંબી વેલો છે. ત્યાર પછી શું કહે છે લોંગ ક્રીપર્સ એટલે કે લાંબી વેલો, થીક ટ્રીઝ એટલે કે ઝાડડા એટલે કે ગીચ વૃક્ષો આવેલા છે. ત્યાર પછી શોર્ટ ટ્રીઝ એટલે કે નાના વૃક્ષો એન્ડ ટોલ ટ્રીઝ એટલે કે ઊંચા વૃક્ષો પણ છે. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ ઓફ ધ ગ્લોસ. શું કહે છે તેમાં કેળાના પાંદડા છે એકદમ કેવા હોય છે, લીસા હોય છે. do and stake on him એટલે કે શું કહે છે કે જે કીડીઓ છે એ કીડીઓ બનાના એટલે કે કેળાના વૃક્ષ ઉપર સ્કેટ કરે છે, એટલે કે સ્કેટિંગ કરતી હોય તેવું લાગે છે. ભૂપેન સે સ્માઇલિંગ, ભૂપેન હસવા લાગે છે. સટેનલી એટલે કે ચોક્કસ. they must have a lot of fun, have not them. શું કહે છે તમને ઘણી મજા આવતી હશે હે ને. અમિત says why are all the trees so tall? બધા વૃક્ષો એટલા ઊંચા દેખાય. એટલા ઊંચા શા માટે દેખાય છે? Bhupen says they are tall because we get a lot of rain. શું કહે છે કે અહીંયા ખૂબ જ વરસાદ પડે છે તે માટે અહીંયાના વૃક્ષો કેવા દેખાય છે, ખૂબ જ ઊંચા દેખાય છે. The soil is a very fertile land. જમીન છે કેવી છે, ખૂબ જ fertile એટલે કે ખૂબ જ ફળદ્રુપ છે. We have thin forest અને અહીંયાના જે અમારે જે જંગલો છે એ ખૂબ જ ગાઢ છે. અમિત says we have a tall trees in Dang too. અમારે પણ ડાંગમાં ખૂબ જ ઊંચા વૃક્ષો હોય છે. we also have a forest. અમારે જંગલો પણ હોય છે. ભૂપેન says ગુજરાત is famous for lion, is not it? શું કહે છે ગુજરાતના સિંહો ખૂબ જ પ્રખ્યાત છે હે ને. અમિત says yes we have a lion sanctuary. શું કહે છે હા અમારે ત્યાં સિંહોનું પણ અભયારણ્ય છે. we also have a wild sanctuary sloth bear. એટલે શું કહે છે કે જંગલી ગધેડાનું અભયારણ્ય છે. સ્લોથ લાયન સેન્ચ્યુરી એટલે કે સિંહોનું છે અને મિની બર્ડ સેન્ચ્યુરી ઓફ વેલ્સ પક્ષીઓના પણ અમારે ત્યાં અભયારણ્ય છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ટુ ઇન આસામ. શું કહે છે કે આસામમાં જંગલી પ્રાણીઓ પણ છે. ભૂપેન સે ઓ યસ કાજીરંગા ઇઝ famous for 100 rhino. શું કહે છે ઓ હા અમારું કાજીરંગા છે એક સિંગડાવાળા ગેંડા માટે ખૂબ જ પ્રખ્યાત છે. It is the UNESCO World Heritage Site. શું કહે છે કે તે UNESCO એના માટે ખૂબ જ એક હેરિટેજ સાઇટ છે. It was elephant. તેઓ હાથી, તેઓ wild buffaloes and stamp deers. શું કહે છે deer સોરી તેઓ હાથીઓ, જંગલી ભેંસો અને શ્વેત હરણો પણ ત્યાં તે જંગલમાં રહે છે. નેક્સ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે of us from our school are going to camp in કાજીરંગા. શું કહે છે કે અમારી શાળામાંથી અમે કાજીરંગાના કેમ્પ માટે ગયેલા હતા. we will see elephant and other animals. ત્યાં ઘણા બધા હાથીઓ અને બીજા પ્રાણીઓ પણ અમે જોયા. અમિત says we will be a real camp. શું ત્યાં અસલ કેમ્પ એટલે કે અસલ તંબુ હોય છે. will you stay in tent and cook for oven food. એટલે શું કહે છે કે તમે તંબુઓમાં રહેશો અને તમારી જાતે તમારે રસોઈ બનાવવાની હોય છે. ભૂપેન says yes હા we will. can you join us? હા અમે કેવી રીતના કરીશું, શું તમે અમારી સાથે જોડાઈ શકશો? અમિત says yes why not. હા શા માટે અમે તમારી સાથે ના જોડાઈ શકીએ? it will be a memorable experience for me. અને તે મારા માટે યાદગાર પ્રવાસ બની રહેશે, અનુભવ બની રહેશે. ભૂપેન says we will enjoy the trekking. આપણે ટ્રેકિંગ નો ખૂબ જ આનંદ લેશું. we will sing એટલે કે ગીત ગાઈશું, dancing એટલે કે ડાન્સ કરીશું. the enjoy the bonfire એટલે
આપણે ઘણો બધો આનંદ લેશું અને બોનફાયર ની પણ મજા માણીશું. ડુ જોઈન અસ, અમારી સાથે તમે જોડાઓ, તમારી સાથે તમે આવો. અમિત સેઝ આઈ લાઈક ઇટ, મને ખૂબ જ ગમે છે. The next week અમિત and ભૂપેન join the camp. બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન તે કેમ્પની અંદર જોડાય છે. On the first day એટલે કે પહેલા દિવસે they went out together to explore the forest. પહેલા દિવસે જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા. તો સેઝ મેની બર્ડ્સ એટલે કે તેઓએ ઘણા બધા પક્ષીઓ, ઇન્સેક્ટ એટલે કે જીવજંતુઓ અને એનિમલ્સ એટલે કે પ્રાણીઓ ત્યાં જોયા. ડ્યુરિંગ ધ નાઇટ ત્યાં તેઓ રાત્રે they lost the way but soon they got back on track. તેઓ ગઈ રાત્રે તેમનો રસ્તો ભૂલી ગયા હતા. પછી થોડી વાર પછી તેઓ પાછા તે રસ્તા ઉપર પહોંચ્યા એટલે પાછા તે રસ્તા ઉપર ચડ્યા. Those moments are very really thrilling then. તેઓ તેમની ક્ષણો તેમની માટે ખરેખર ખૂબ જ યાદગાર બની ગઈ હતી. જે ક્ષણો એના માટે બની તે ખૂબ જ તેના માટે શું થઈ ગઈ હતી? યાદગાર બની હતી. On the second day એટલે કે બીજા દિવસે it was late in the evening. મોડી સાંજ હતી એટલે કે the boys were a long way. ત્યાં કેમ્પથી ઘણા બધા દૂર હતા તેઓ લોકો. they were walking along the બ્રહ્મપુત્ર એટલે કે તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે પહોંચ્યા. they could hear the cries of animals all around them. એટલે કે જ્યાં તે બ્રહ્મપુત્ર નદીના કિનારે હતા ત્યાં તેમની આસપાસ ઘણા બધા પશુ પક્ષી અને પ્રાણીઓના શું અવાજ આવવા લાગ્યા. ભૂપેન says walk fast. ભૂપેન કહે છે ઝડપથી ચાલ. we must get to the camp quickly એટલે કે આપણે ઝડપથી ચાલવું જોઈએ અને કેમ્પમાં આપણે જેટલું ઝડપથી બને તેટલું ઝડપથી આપણે કેમ્પમાં પહોંચી જવું જોઈએ. they heard the trump of elephant. અમિત was excited. શું કીધું? તેમણે હાથીઓનો અવાજ સાંભળ્યો અને અમિત ઉત્તેજિત થયો. અમિત છે એમને હાથીનો અવાજ સાંભળીને ખૂબ જ ઉત્તેજિત થયો કે મારે હાથી જોવો જ છે. અમિત in a excited voice. અમિત કહે છે ઉત્તેજિત અવાજમાં do you think we will see an elephant? તને લાગે છે કે આપણે કોઈ હાથી જોઈશું? ભૂપેન wait. ભૂપેન કહે છે કે ઊભો રહે. suddenly ભૂપેન stopped and held up his hand. શું કહે છે? અચાનક ભૂપેન ઊભો રહ્યો અને તેનો હાથ ઊંચો કર્યો. they stood still and listened. thump thump thump. તેઓ સ્થિર ઊભા રહ્યા અને થોડી ક્ષણોમાં અવાજ આવ્યો. કેવો આવ્યો? thump thump thump. A big animal was coming toward them. એક મોટું એવું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. It is an elephant. તે શું હતું? એક હાથી હતો. ભૂપેન whispered એટલે કે ભૂપેન ધીમા અવાજેથી બોલ્યો. They walked quickly and on the grass and hid behind big tree. તેઓ ઝડપથી દોડ્યા અને એક મોટા ઘાસ હતા એની પાછળ એક ઝાડ પાછળ તે છુપાઈ ગયા. A big black creature with the white trunk, thin legs એટલે કે જાડા પગ હતા. દંતશૂળ, જાડા પગ. thin legs એટલે કે જાડા પગ હતા. big ears એટલે કે મોટા કાન હતા. small eyes એટલે કે નાની એવી આંખો હતી. a long trunk એટલે કે મોટી એવી સૂંઢ હતી. a long trunk એટલે કે મોટી એવી સૂંઢ હતી. એવું મોટું કાળું પ્રાણી તેમના તરફ was coming toward them. તેમના તરફ તે આવતા જોયું. It was coming closer and closer. તે ખૂબ જ વધુ ને વધુ નજીક ને નજીક આવતું રહ્યું. અમિત says Bhupen it is an elephant. Bhupen આ તો હાથી છે. What a big creature it is. શું કહે છે? તે કેટલું મોટું પ્રાણી છે. હાથી તો ખૂબ જ વિશાળ હોય એટલા માટે શું કહે છે? તે કેટલું ખૂબ જ મોટું પ્રાણી છે. I cannot believe it. મને તો તેનો આભાસ પણ નથી થઈ શકતો. હું તે માની પણ શકતો નથી. It's a dream. It is a dream. શું કહે છે? એક મને આ સ્વપ્ન લાગે છે. I have never seen a living elephant in my life. મેં મારી લાઈફની અંદર, મેં મારા જીવનની અંદર ક્યારે પણ જીવતો જાગતો હાથી જોયો નથી. Can I see it from very near? હું શું તેને ખૂબ જ નજીકથી નિહાળી રહ્યો છું, જોઈ શકો છું. ભૂપેન says please keep distance from the elephant. મહેરબાની કરીને અમિત શું કહે? ભૂપેન શું કહે છે કે મહેરબાની કરીને હાથીથી થોડો
was worried. ભૂપેન ખૂબ જ ચિંતિત હતો. There was a large elephant about 30 feet away. શું કહે છે? લગભગ 30 ફૂટ દૂર જેટલો તેમને નજીક, એટલે હાવ નજીક, 30 ફૂટ દૂર જેટલો જ નજીક એક મોટો હાથી હતો. He is angry. ભૂપેન whispered. શું કહે છે? તે ગુસ્સામાં આવીને કહે છે, ગુસ્સામાં છે. ભૂપેન ધીમા અવાજે બોલ્યો કે હાથી ખૂબ જ ગુસ્સામાં છે. એવી રીતના ધીમા અવાજે બોલે છે. The elephant heard their voice. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. He smelled them. તેમને તેની ગંધ પણ આવી ગઈ. He put his long trunk up in the air and drummed loudly. તેણે તેની લાંબી સૂંઢ ઊંચી કરીને હવામાં અને જોરથી અવાજ કર્યો. હવા ઊંચી કરીને પછી શું કરે છે? તે જોરથી અવાજ કરે છે. ભૂપેન અને અમિત કોઈ ક્રાઉડ નોટ મૂવ ઓફ ઇટ. ભૂપેન અને અમિત છે જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન વોઝ અફ્રેડ. ભૂપેન ભયભીત થઈ ગયો. બટ અમિત વોઝ નોટ. હી વોઝ એન્જોયિંગ હિમસેલ્ફ. એટલે કે અમિત છે, અમિત નહોતો, અમિત નહોતો. પછી શું કરે છે? તે મજા, ભૂપેન છે, ભૂપેન તો તેની મજા માણી રહ્યો હતો. ત્યાર પછી છે slowly the elephant come toward them. ધીમે ધીમે હાથી તેમની તરફ આવતો હતો. Now he was 25 feet away. તો હવે તે 25 ફૂટની દૂરી પર જ હતો. He was shaking his head in anger. શું કહે છે? તે તેનું માથું છે એ માથું હલાવતો હતો. He is going to attack us. તે આપણા તરફ હુમલો કરવા માટે આવવાનો. તો જે ભૂપેન અમિત બે ઉભા હતા તેની તરફ તે હુમલો કરવા માટે આવ્યો. ભૂપેન whispered to અમિત. ભૂપેને અમિતને ધીમેથી આ બધું કહ્યું. We must do something. આપણે કંઈક કરવું જ પડશે. Sweets in it. પછી તેઓ શું કરે છે? throw away the sweets on the grass. તેને થોડીક મીઠાઈ લઈ અને મીઠાઈ તે ઘાસમાં નાખી. He started to blow into the bag. અને તેને કોથળી he started to blow into the bag. એટલે કે તેને કોથળીમાં હવા ભરી. જે કોથળી એની પાસે હતી એમનામાં શું કરી? હવા ભરી. Soon is the bag was like a big balloon. અને તેમાં શું એમને બનાવ્યું? એક મોટું એવું બલૂન, એટલે કે એવો મોટો એવો ફુગ્ગો બનાવ્યો. He hit hard with his hand. તેને તેના પર જોરથી મુક્કો માર્યો અને એમાં પેલા મીઠાઈ નાખી દીધી. ત્યાર પછી શું કરે છે? એ બેગ હતી, બેગમાં હવા ભરે છે અને મોટો એવો ફુગ્ગો બનાવે છે. ફુગ્ગો બનાવી અને એને જોરથી મારે છે. આપણે પણ ક્યારેક એવી રીતના કરતા હોઈએ છીએ કે કોથળી હોય, કોથળીમાં હવા ભરી પછી જોરથી આમ કરીએ એટલે ફુગ્ગો ફૂટે. એવા રીતના ફટાકનારાનો અવાજ આવે છે. What a loud voice it was. શું કહે છે? સ્લો મોટો અવાજ હતો તે. Is reached over the forest. એવો અવાજ જંગલમાં આખો ગુંજી ઉઠ્યો. જે અવાજ આવ્યો તે આખા જંગલમાં ગુંજી ઉઠે છે. The elephant stopped. અને હાથી ત્યાં જ ઊભો રહ્યો. From the angrily and turned out. શું કહે છે? તે ગુસ્સેથી અવાજ કર્યો અને તે પાછો ફરી ગયો. He walked quickly through the tall grass and soon disappeared into the forest. અને તે પાછો ફરે છે અને ઊંચા ઘાસમાં ઝડપથી દોડવા લાગે છે. ત્યાર પછી થોડી ક્ષણોમાં જંગલમાં અદૃશ્ય થઈ જાય છે. What a useful trick. આ ઘણી ખૂબ જ ઉપયોગી યુક્તિ હતી. Both the boys felt relieved. એટલે કે બંને છોકરાઓને રાહત થઈ. જે અમિત અને ભૂપેન હતો તે બંનેને થોડી રાહત થઈ. He thought we had a gun. તેને એવું લાગ્યું કે આપણી પાસે એક બંદૂક છે. said ભૂપેન. ભૂપેન કહે છે. laughing softly. હસતા હસતા ભૂપેન કહે છે કે આપણી પાસે એક બંદૂક હોય એવું લાગ્યું. Yes said અમિત. હા, અમિત બોલ્યો. They walked toward the camp. તેઓ કેમ્પ તરફ પાછા ચાલવા માંડ્યા. After some time ભૂપેન said. એટલે કે થોડા સમય પછી ભૂપેન બોલ્યો. Look, those are the light of your camp. પેલી આપણા કેમ્પની લાઈટો દેખાય છે. What a thrilling experience it was. શું કહે છે? કેટલો રોમાંચક અનુભવ હતો. ત્યાર પછીનો લેક્ચર છે તે આપણે નેક્સ્ટ એક્ટિવિટીમાં જોશું. થેન્ક યુ.